કેમ છો ધોરણ 6ના વિદ્યાર્થી મિત્રો? અગાઉ આપણે આપણા ગુજરાતી વિષયમાં 4 પાઠ ભણી ગયા, જેમાં પહેલો પાઠ હતો રેલવે સ્ટેશન, બીજું કાવ્ય હતું હિન્દ માતાને સંબોધન, ત્રીજો પાઠ હતો દ્વિદલ અને ચોથો પાઠ રવિશંકર મહારાજ. આજે આપણે આ ચારેય પાઠોનું પુનરાવર્તન સમજવાના છીએ, જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. પુનરાવર્તન 1, જેની અંદર આપણે જે 4 એકમ ભણી ગયા એ 4 એકમના પ્રશ્નો અહીં આપેલા છે. આપણે આજે પુનરાવર્તન 1નો અભ્યાસ કરવાના છીએ. તો પુનરાવર્તન 1માં જે પહેલો પ્રશ્ન છે એ તમારે તમારી જાતે તૈયાર કરવાનો છે. તે પાઠ્યપુસ્તકમાં આપેલો છે અને તમારે પાકી નોટમાં એ લખવાનો નથી. બીજો પ્રશ્ન છે, તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોજો વિદ્યાર્થી મિત્રો. બીજો પ્રશ્ન છે તેમાં મુદ્દાઓ પરથી વાર્તા લખો એવો પ્રશ્ન છે, જેમાં તમને મુદ્દાઓ આપેલા છે. એ મુદ્દા પરથી તમારે વાક્ય બનાવી અને પછી વાર્તા તૈયાર કરી અને લખવાની છે. જેમ કે એક મુદ્દો એવો છે, હરણ અને કાગડો. તો તમારે શું કરવાનું? તો તમારે વાર્તા તૈયાર કરવાની હોય તો સૌપ્રથમ વાર્તાની શરૂઆત કઈ રીતે કરાય? તો અહીં તમે વાર્તાની શરૂઆત એ રીતે કરી શકો કે એક ગાઢ જંગલ હતું. એ જંગલમાં એક હરણ અને એક કાગડો રહેતા હતા. તો આ તો થઈ એક મુદ્દાની વાત. આવી રીતે બાકીના જે મુદ્દાઓ છે, જેમ કે મિત્ર છે, જંગલમાં સાથે, એકબીજા વિના ન રહેવું, આ બધા મુદ્દા પરથી તમારે તમારા વિચારો સાથે વાર્તા તૈયાર કરવાની છે. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ પુનરાવર્તન 1માં. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ, અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે? જવાબમાં તમને 4 જવાબ આપેલા છે: વેદોની, કૃષ્ણની, દેવોની કે પુણ્યની. તો અહીં જવાબ આવશે દેવોની. એટલે દેવોની જે જવાબ લખ્યો છે તેની આગળ કયો ક્રમ આપેલો છે? ગ. તો આપણે બાજુના ખાનામાં લખીશું ગ. બીજો પ્રશ્ન છે, 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી? આ પ્રશ્ન છે ત્રીજા પાઠનો, દ્વિદલ પાઠનો. અને 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી? તો મૂર્તિની સ્થાપના કરવાની હતી. તો આપણે બાજુના ખાનામાં તેનો ક્રમ લખીશું ખ. ત્રીજો પ્રશ્ન છે, રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા છે? તો રવિશંકર મહારાજનો જે પાઠ હતો, ચોથો પાઠ, તેમાં વારંવાર આ આપણે વાત કરેલી છે અગાઉ પણ, કે રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા છે? તો ઝવેરચંદ મેઘાણીએ. તેથી અહીં તમારે બાજુના ખાનામાં ખ લખવાનું છે જવાબમાં. હવે પ્રશ્ન 4 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. એટલે કે આ પ્રશ્નોના જવાબ તમારે એક વાક્યમાં આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે? હવે તમને આ પ્રશ્ન વાંચીને એમ થશે કે અહીં તો કોઈ ચિત્ર આપેલું નથી, પણ આવો પ્રશ્ન કેમ કરેલો છે? તો આ પ્રશ્ન જે આપણો પહેલો પાઠ હતો ને, ચિત્રપાઠ, રેલવે સ્ટેશન, તેમાંથી લેવામાં આવેલો છે. એટલે અહીં આપણે ચિત્ર કયું ગણવાનું છે? તો રેલવે સ્ટેશનનું. તો રેલવે સ્ટેશનના ચિત્રમાં કોણ નજર પડે છે? એમ અહીં આ પ્રશ્નનો અર્થ થાય છે. તો આપણે તેના જવાબમાં લખીશું કે ચિત્રમાં મુસાફરો, ટી સ્ટોલ, ફેરીઓ,
2 કુલી, રેકડીવાળો, બુક સ્ટોલ અને ગ્રાહક તેમજ ટિકિટ ચેકર નજરે પડે છે. અહીં તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો. બીજો પ્રશ્ન છે, કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? આ પ્રશ્ન બીજું કાવ્ય છે હિન્દ માતાને સંબોધન, તેમાંથી અહીં મૂકવામાં આવેલો છે. તો જવાબ આવશે કવિ દેવભૂમિ હિન્દ માતાને વંદન સ્વીકારવાનું કહે છે. ત્રીજો પ્રશ્ન છે, શિલ્પી શું કરી રહ્યો હતો? તો આ પ્રશ્ન છે દ્વિદલ પાઠમાંથી, અને તેમાં શિલ્પી શું કરી રહ્યો હતો એમ પ્રશ્ન છે. તો શિલ્પી છે એ એકાગ્રતાથી આરસ પહાણમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો, એમ આપણે અહીંયા જવાબમાં લખીશું. ચોથો પ્રશ્ન છે, જોગણ ગામમાં મહારાજે શું જોયું? આ રવિશંકર મહારાજના પાઠનો પ્રશ્ન છે કે જોગણ ગામમાં તેમણે શું જોયું? તો જોગણ ગામમાં રવિશંકર મહારાજે ગરીબાઈ અને ગંદકી જોઈ. પાંચમો પ્રશ્ન છે, રવિશંકર મહારાજનો જીવન મંત્ર શો હતો? આ ખાસ અગાઉ પણ આપણે સ્વાધ્યાયમાં અભ્યાસમાં જોયું હતું પાઠના, અને ત્યારે પણ મેં કહ્યું હતું કે આ પ્રશ્ન ખાસ યાદ રાખજો જવાબ, કે રવિશંકર મહારાજનો જીવન મંત્ર શો હતો? કાતેલી ખાદીના સાદા વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું. તો આ રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો. છઠ્ઠો પ્રશ્ન છે, શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી? તો શિલ્પી એક મૂર્તિ ઘડી અને ફરી વખત બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો. તો આવું એણે શા માટે કર્યું? એક મૂર્તિ તૈયાર થઈ ગઈ હતી, છતાં એના જેવી જ બીજી મૂર્તિ ઘડી રહ્યો હતો. આ પ્રશ્ન પાઠ 3 દ્વિદલમાંથી છે. તો શિલ્પી પહેલી મૂર્તિ ઘડતો હતો ત્યારે છેલ્લી ઘડીએ મૂર્તિના નાક પાસે સહેજ ઘસરકો થયો હતો. આમ એ મૂર્તિને થોડુંક નુકસાન થયું હતું. આથી ભગવાનને સાક્ષી રાખનાર અને કર્તવ્યને જ ભગવાન માનનાર શિલ્પીએ એ મૂર્તિ પડતી મૂકી હતી. હવે આવે છે પ્રશ્ન 5, જેમાં તમને આપેલું છે કે નીચેના વિશે 5-7 વાક્યો લખો. એટલે કે તમને અહીં 3 મુદ્દા આપેલા છે, જેના વિશે તમારે 5-7 વાક્યો લખવાના છે. જેમ કે પહેલો મુદ્દો છે કોઈ એક રમતવીર, એટલે કે તમારે અહીં કોઈ એક રમતવીર વિશે લખવાનું છે. જેમ કે કોઈ ક્રિકેટનો રમતવીર હોય કે બીજી કોઈ રમતનો રમતવીર હોય, તમને જે ગમે તેના વિશે તમારે અહીં લખવાનું છે. જેમ કે અહીં આપણે કપિલ દેવ વિશે પણ લખી શકીએ, સચિન તેંડુલકર વિશે લખી શકીએ, કે બીજી કોઈ રમતનો કોઈ રમતવીર તમને ગમતો હોય તો તેના વિશે પણ તમારે લખી શકાય. બીજો મુદ્દો છે કોઈ એક વૈજ્ઞાનિક, તો તમારે અહીં કોઈ એક વૈજ્ઞાનિક વિશે પણ લખવાનું છે. જેમ કે અહીં તમને આપેલું છે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ, અને તેમણે ટેલિફોનની શોધ કરી હતી. તો આ સિવાય પણ તમે બીજા કોઈ વૈજ્ઞાનિક વિશે અહીં લખી શકો છો. ત્રીજો મુદ્દો છે કોઈ એક સમાજ સેવક, જે સમાજની સેવા કરતા હોય તેને કહેવાય સમાજ સેવક. તો આપણે આપણા અભ્યાસક્રમમાં જ રવિશંકર મહારાજનો પાઠ આવ્યો, તે સમાજ સેવક હતા. તો આપણે તેના વિશે પણ અહીં લખી શકીએ. સમાજ સેવકમાં રવિશંકર મહારાજ વિશે લખી શકાશે. છઠ્ઠો પ્રશ્ન છે તમારી દિનચર્યા લખો. આ પ્રશ્ન તમને અગાઉ હમણાં ગુજરાતીની ટેસ્ટ લેવાણી તેમાં પણ આવેલો હતો, અને તેમાં દિનચર્યા વિશે લખવાનું હતું. તો દિનચર્યા એટલે શું? તો તમારા આખા દિવસમાં તમે જે જે કાર્ય કરો છો તેના વિશે, તમે સવારે ઉઠો છો ત્યારથી રાત્રે સૂવો છો ત્યાં સુધીનો તમારો આખો ક્રમ
તમે શું કરો છો, કેટલા વાગે કરો છો, કયા કયા કાર્ય કરો છો, એ તમારે લખવાના હોય છે અને તેને કહેવાય દિનચર્યા. તો અહીં તમારે આ પ્રશ્નના જવાબમાં પણ તમારી જાતે તમારી દિનચર્યા લખવાની છે, તમારી પોતાની, કે તમે સવારે ઉઠીને શું કરો છો, પછી શું કરો છો, બપોરે શું કરો, સાંજે શું કરો છો, રાત્રે શું કરો છો, એ રીતે તમારે તમારી દિનચર્યા અહીં લખવાની છે. આખા દિવસની જે તમારી ક્રિયા હોય એ લખવાની છે. 7મો પ્રશ્ન છે કે વિચારકોએ આપેલ સૂક્તિઓ લખો. એવા મહાપુરુષો છે ઘણા બધા, તેમણે સરસ મજાની સૂક્તિઓ આપેલી છે, એક સૂત્રો આપેલા છે. તો એ કયા મહાપુરુષો છે અને તેમણે એવા કયા સૂત્રો આપેલા છે, કઈ સૂક્તિઓ આપેલી છે, તે તમારે અહીં લખવાનું છે. તો અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એવી રીતે ગાંધીજીએ પણ કહ્યું હતું કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. આ તેમના જાણીતા સૂત્રો છે, જાણીતા વાક્યો છે. તો અહીં તમારે આ પ્રશ્નના જવાબમાં આવા મહાપુરુષોના વાક્યો, સુંદર તેમના કથનો લખવાના છે. 8મો પ્રશ્ન છે નીચેના શબ્દોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. અહીં તમને શબ્દો આપેલા છે, એ શબ્દોના અર્થ પણ આપવાના છે, એટલે કે શબ્દોનો અર્થ શું થાય છે એ લખવાનું છે, અને સાથે સાથે પાછા એ શબ્દો પરથી વાક્ય પણ બનાવવાના છે. એક આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો સૌથી પહેલાં તમને આપ્યું છે પાણી અને પાણી. તમે જુઓ, બંનેની જોડણી અલગ છે, ઉચ્ચાર સરખો છે પણ તેની જોડણી જુદી છે, એટલે બંનેનો અર્થ પણ જુદો થાય છે. જેમ કે પહેલાં તમને જે પાણી આપેલું છે તેનો અર્થ થાય છે જળ, અને જે બીજો શબ્દ આપેલો છે પાણી, એનો અર્થ થાય છે હાથ. એટલે કે બંને શબ્દના અર્થો ઉચ્ચાર સરખા છે પણ અર્થ જુદા છે. તો બંને શબ્દ પરથી વાક્ય બનાવવાના છે. એવી જ રીતે તમને ગુણ શબ્દ આપેલો છે, ચીર શબ્દ, ઉદર, ગોળ અને મોર. તો એના પરથી પણ તમારે પહેલાં તેમનો અર્થ આપવાનો છે અને પછી તેના વાક્ય બનાવીને લખવાના છે. પછીનો 9મો પ્રશ્ન છે કે રોજિંદા વ્યવહારમાં બોલાતા અંગ્રેજી શબ્દોની યાદી બનાવીને તેનો વાક્ય પ્રયોગ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી રોજિંદા જીવનમાં ઘણી વખત અંગ્રેજી શબ્દો પણ બોલતા હોઈએ છીએ, અને એ શબ્દોની યાદી બનાવવાની છે આપણે, કે આપણા રોજિંદા જીવનમાં આપણે કયા અંગ્રેજી શબ્દનો ઉપયોગ વારંવાર કરતા હોઈએ છીએ. એવા શબ્દો લખી અને પછી તેના પરથી વાક્ય બનાવવાનું છે. જેમ કે આપણે ટેબલ બોલીએ છીએ, તો ટેબલ એ અંગ્રેજી શબ્દ છે. હવે આપણે પહેલાં શબ્દ લખવાનો કે ટેબલ, અને પછી તેના પરથી વાક્ય બનાવવાનું કે મારા ઘરે લખવા માટેનું ટેબલ છે. આવી રીતે તમે સાદું વાક્ય પણ બનાવી શકો છો. પછી આવે છે બેટરી. તો મારા રેડિયામાં બેટરીના 4 સેલ નાખેલા છે. આઈસ્ક્રીમ એ શબ્દ પણ અંગ્રેજી છે, આપણે આપણા બોલવામાં આવે જ છે. તો આવા ઘણા બધા અંગ્રેજી શબ્દો હોય છે કે જે આપણે આપણા રોજિંદા જીવનમાં બોલતા હોઈએ છીએ. તો આવા શબ્દો તમારે લખવાના છે અહીં, અને તેના પરથી વાક્ય પણ લખવાના છે. 10મો પ્રશ્ન છે નીચે જેવા શબ્દો શોધી તેનો વાક્યમાં પ્રયોગ કરો. અહીં પણ એ જ રીતે કરવાનું છે. તમને અહીં શબ્દો આપેલા છે, જેમ કે કાચો પોચો, નરમ ગરમ, અંદરો અંદર, ટપોટપ અને હરવું ફરવું. તો આ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે વાક્ય બનાવીને લખવાનું છે. જેમ કે કાચો પોચો, તો તેના પરથી વાક્ય બની શકે
કે નંદલાલ કાચો પોચો માણસ નથી. તો આ રીતે તમારે બાકીના શબ્દો પરથી પણ વાક્ય બનાવીને લખવાના છે. અને છેલ્લો પ્રશ્ન છે 11મો પ્રશ્ન. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અહીં તમને જુદા જુદા શબ્દ આપેલા છે, તમારે તેમને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. શબ્દકોશના ક્રમમાં કેમ ગોઠવાય એ આપણે અગાઉ પણ સમજી ગયા છીએ. તો એ નિયમોને ધ્યાનમાં રાખી અને કક્કાવારીના ક્રમમાં તમારે અહીં શબ્દકોશના ક્રમમાં આ શબ્દોને ગોઠવી અને આ જવાબ લખવાનો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે તમારી પાકી નોટમાં પુનરાવર્તન 1 લખી અને તૈયાર કરવાનું છે.